હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ગાઈઝ. તો કેમ છો મિત્રો? મજામાં? તો આજનો વિડીયો કંઈક આપણો થોડોક ઇન્ફોર્મેટિવ રહેવાનો છે અને આ વિડીયોની બહુ જ જરૂર હતી તો બનાવવો પડે એમ છે. હવે આપણે અહીંયા આવી તો ગયા છે, પણ હવે આપણે લેવી પડશે ગાડી. તો ગાડી લેવા માટે હું તમને પૂછવાનો છું કે કઈ લઉં. એટલે એવું નહીં કે તું ભાઈ ફરારી લઈ લે, તું લેમ્બોર્ગિની લઈ, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એવું નહીં. આપણે બજેટ હોય કોઈ બી વસ્તુનું, તો બજેટના હિસાબે મેં 3 ગાડી સિલેક્ટ કરી છે ને ત્રણેય ગાડીના ફીચર્સ હું તમને સમજાવીશ અને તમને બધી માહિતી આપીશ એની. અને પછી તમારે મને કહેવાનું છે કે કઈ ગાડી લઉં, તમને કઈ ગાડી સારી લાગી અને કઈ ગાડી વધારે સિસ્ટમેટિક છે. એટલે બધા પરફોર્મન્સથી લઈને બધી રીતે તમે જોઈ મારો વિડીયો સમજી અને મને કોમેન્ટમાં લખજો કે આ ગાડી લેવાય એવી છે. તો આપણે ટ્રાય કરીશું કે એ જ ગાડી લેવાય 100%. તો 3 ગાડી છે, ત્રણના નામ આપી દઉં. પહેલી તો છે હોન્ડા સિવિક LX, સેકન્ડ છે ટોયોટા કોરોલા અને ત્રીજી છે કિયા K4 LXS. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલી ગાડીથી, હોન્ડા સિવિકથી. કેમ કે આપણે ઇન્ડિયા પણ આપણી પાસે હોન્ડાની જ ગાડી હતી અને નહીં તો આપણે 14થી 15 વર્ષ એને ચલાવી છે. તો આપણને હોન્ડાનો તો ફૂલ એક્સપિરિયન્સ છે. પણ આપણે અહીંયા કઈ ગાડી લઈ શકીએ અને અહીંના બધા બહુ સેગમેન્ટ્સ એવા છે કે બહુ ડિફરન્ટ છે. ત્યાં જેવું તો છે જ નહીં ઇન્ડિયા જેવું. તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલી ગાડીથી, હોન્ડા સિવિક LX. તો એનું એન્જિન આવે છે 2.0L, એટલે 2.0 લીટરનું અને 4 સિલિન્ડર ગાડી છે. પાવર જોવા જાય તો એનો 150 HP છે, 150 HP. ટોર્ક જોવા જાય તો 133 lb-ft છે અને વ્હીલ બેઝ અને વ્હીલ ડ્રાઈવ જોવા જાય તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે. તો આટલું તો મતલબ ઇન્ટરનલી આપણી પાસે માહિતી આવી ગઈ. હવે ફ્યુલ ઇકોનોમી જોવા જઈએ, એવરેજ અને તો એની હાઈવે પર એવરેજ એની છે 41 માઇલ પર ગેલન, એટલે MPG. અહીંયા માઇલ ચાલે ને ત્યાં આપણે ઇન્ડિયા કિલોમીટર ચાલે. તો અહીંયા માઇલ પર ગેલન છે 41 માઇલ પર ગેલન અને સિટીમાં છે 32, એટલે 32 માઇલ પર ગેલન. જો બેવનું કમ્બાઈન જોવા જઈએ તો હોન્ડા સિવિક કમ્બાઈન ઓન હાઈવે ઓન સિટી ચાલે 35 પર ગેલન પર એવરેજ. 35ની એવરેજ તો પડે જ સિટી પ્લસ હાઈવેની. અને ઇન્ટિરિયર ફીચર્સ જોવા જઈએ એના તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિસ્પ્લે છે. બીજું કે વાયરલેસ એપલ કારપ્લે એન્ડ એન્ડ્રોઈડ ઓટો છે. USB પોર્ટ્સ એન્ડ C ટાઈપ પોર્ટ્સ આપેલા છે. વાયરલેસ ચાર્જિંગ છે અને ઓડિયો સિસ્ટમ જોવા જાય તો બોસ પ્રીમિયમની છે હોન્ડા સિવિક LXમાં. અને સિટિંગ જોવા જાય તો 5 સીટર છે. આપણે હવે આવી ગયા છે નેક્સ્ટ. આ તો બધા ફીચર્સની વાત હતી, ગાડીમાં શું આવે. હવે ફીચર્સની વાત નીકળે આપણે સેફ્ટી ફીચર્સ. તો સેફ્ટી ફીચર્સમાં આપણે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ મળી જાય. ધારો કે કોઈ એકદમથી વચ્ચે આવી ગયું તો ગાડી ઓટો બ્રેક મારી શકે અને જો આપણે બી બ્રેક મારીએ તો એ વધારે ફોર્સથી બ્રેક મારી શકે.
એવી ઓટોમેટિક સિસ્ટમ છે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ. પછી સેકન્ડ છે આપણે લેન ડિપાર્ચર મિટિગેશન. લેન ડિપાર્ચર મિટિગેશનનો મતલબ તમે લેનની આજુબાજુ બહાર ના જઈ શકો, એમ તમારો સ્ટીરિંગ પર હાથ બી ના હોય તો તમારી લાઈન ચેન્જ ના થાય અમુક હદ સુધી, કારણ કે એ રીડ કરે તમારી ટ્રેક્સ. હવે ટ્રેક્સ જે જગ્યા પર ના હોય એ જગ્યા પર આ કામ ના કરે એક્ઝેક્ટલી એમ. પછી એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ છે, એટલે એકવાર તમે ક્રૂઝ પર મૂકી અને પછી એકદમથી કશુંક વચ્ચે આવ્યું તો તમારાથી બ્રેકથી સ્ટોપ કરવી પડે, એની જાતે ના ઊભી રહે એમ. એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ. સેકન્ડ છે ઓટોમેટિક હાઈ બીમ. ગાડીને થોડુંક વધારે અંધારું તમને લાગતું હોય તો એની જાતે હાઈ બીમ થઈ જાય, લો બીમ થઈ જાય, એવી રીતે એ સિસ્ટમ છે. અને આપણે બીજી તો કંઈક વાત કરીએ તો આપણે લેન એસિસ્ટ છે, કે એ જ રહ્યું પેલું એજીસ પર ટર્નિંગ આવે તો એની જાતે વળી જાય. પછી તમારે લાઇન ચેન્જ કરવી હોય તો સ્ટીરિંગ પર તમને થોડુંક બતાવે કે ભાઈ તમે લાઇન ચેન્જ કરો છો, એટલે તમને આભાસ થાય. એટલે એવી બધી સિસ્ટમ છે. અને પ્રાઇઝિંગ અને મોડલની વાત કરીએ તો મોડલ છે હોન્ડા સિવિક એલેક્સ અને એની પ્રાઇઝિંગ છે $25,000 પ્લસ. બરાબર, $25,000 પ્લસ એની કિંમત છે હોન્ડા સિવિક એલેક્સ. હવે આ એક ગાડી પતી, હવે સેકન્ડ ગાડી પર આવીશું આપણે. તો સેકન્ડ કારનું નામ છે આપણું ટોયોટા કોરોલા. તો એનું પણ એન્જિન 2.0 લીટર છે, 4 સિલિન્ડર ગાડી છે. પાવર જોવા જઈએ તો 169 HP નો પાવર છે. ટોર્ક જોવા જાય તો 151 lb-ft, જે સારામાં સારો ટોર્ક છે. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે, 4x4 ની ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે. ને ફ્યુલ ઇકોનોમી જોવા જાય ગેસોલિન પર, નોટ હાઇબ્રિડ, કેમ કે આપણે હાઇબ્રિડ ગાડી લીધી જ નથી, એ આ સેગમેન્ટમાં આવતી નથી, આ પ્રાઇસિંગમાં આવતી નથી, એટલે આપણે હાઇબ્રિડ ગાડી સિલેક્ટ નથી કરી. આપણા બજેટ પ્રમાણે આપણાને આ 3 ગાડીઓ જ સારી હતી. તો ગેસોલિન પર એની ફ્યુલ ઇકોનોમી, એનું એવરેજ 32નું સિટીમાં છે અને 41નું હાઈવે પર છે. જો બેવનું કમ્બાઈન કરીને એક એવરેજ કાઢવા જઈએ તો એ બી 35નું જ પડે છે, 35 માઇલ પર ગેલનનું. તો સીટિંગનું જોવા જઈએ તો 5 સીટર છે આ બરાબર. હવે આપણે આવી જઈએ ઇન્ટરનલ ફીચર્સ પર, મતલબ ઇન્ટિરિયર ફીચર્સ. બરાબર, તો એમાં 8 ઇંચ ટચ સ્ક્રીન આપેલી છે, વાયરલેસ એપલ કારપ્લે એન્ડ એન્ડ્રોઈડ ઓટો છે, એમાં બ્લૂટૂથ પણ એડ છે, એમાં USB પોર્ટ્સ અને ટાઈપ સી પોર્ટ્સ પણ છે એડ. પછી વાયરલેસ ફોન ચાર્જર પર છે. વાયરલેસ ફોન ચાર્જર તો છે ને એમાં ટ્રીમ્સ પર આધાર છે કે કયું મોડલ લો છો તમે. બરાબર, ટોયોટા કોરોલાના બધા મોડલમાં વાયરલેસ ચાર્જર છે એવું નહીં, પણ આપણે જે મોડલ સિલેક્ટ કર્યું છે કોરોલા SE, ટોયોટા કોરોલા SE, તો એમાં વાયરલેસ ચાર્જિંગ છે. બરાબર, તો વાયરલેસ ચાર્જિંગ છે. પછી હીટેડ ફ્રન્ટ સીટ છે. હવે હીટેડની તો જરૂર જ નહીં, કેમ કે હું જે સ્ટેટમાં રહું છું ત્યાં ઓલરેડી ઓવરહીટ છે, એટલે આ ફીચર્સની આપણને નથી જરૂર. સેફ્ટી ફીચર્સથી જોવા જઈએ તો પ્રી કોલિઝન સિસ્ટમ વિથ પેડેસ્ટ્રીયન ડિટેક્શન. હવે આનો મતલબ એવું છે કે ઓટો બ્રેકિંગ તો ખરું જ, કોઈ એકદમ વચ્ચે આવી જાય અને ઊભી થઈ જાય ગાડી એની જાતે બ્રેક મારીને, અને આપણે પણ મારીએ તો વધારે લાગે. અને વિથ પેડેસ્ટ્રીયન ડિટેક્શન, એટલે પેડેસ્ટ્રીયન ડિટેક્શન એટલે જે વચ્ચે વોકિંગ એ હોય, અહીંયા ઝેબ્રા ક્રોસિંગ કહીએ આપણે, જે
ટ્રાફિક લાઇટ્સ રિકોગ્નાઇઝ કરે, પેડેસ્ટ્રિયન વોકિંગ ડિસાઇડ કરે, એટલે આપણને એલર્ટ આપી દે કે ભાઈ આગળ વોકિંગ એ છે, તમે ધીમા પડો, એટલે એ આપણને એલર્ટ આપે, વોર્નિંગ આપે. એ સિસ્ટમ છે. લેન ડિપાર્ચર સિસ્ટમ છે, એટલે તમે લાઈન બદલો તો તમને એલર્ટ આપે કે ભાઈ લાઈન બદલાય છે ગાડીની. પછી લેન ટ્રેસિંગ એસિસ્ટ છે, જ્યાં સુધી એક પટ્ટે ચાલો છો ત્યાં સુધી ચાલ જ કરે એકના એક પટ્ટે, તમે હાથ છોડી દો તો પણ. ડાયનામિક રડાર ક્રૂઝ કંટ્રોલ છે, જે પેલું હતું એવું જ ક્રૂઝ કંટ્રોલ છે. રોડ સાઇન એસિસ્ટ, એટલે સ્ટોપ સાઇન આવી રસ્તા પર, ગો સાઇન આવી, પછી છે કર્વ સાઇન, બધી બહુ છે, રાઉન્ડ સાઇન, પછી બધી બહુ સાઇન છે, સ્કૂલની સાઇન આવે, એ બધી સાઇન તમને એલર્ટ આપે સ્ક્રીનમાં અંદર કે ભાઈ આ સાઇન આવી, તમે ધ્યાનમાં રાખજો. બીજું કે ઓટો બીમ હાઈ, એટલે એની જાતે હાઈ બીમ લો બીમ થયા કરે એની અંધારા પ્રમાણ. આમાં બીજું એક એડ થાય છે બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, એટલે આનો મતલબ એવું છે કે તમે સાઈડ ગ્લાસમાં જુઓ તો પાછળથી કોઈ ગાડી આવતી હોય તો સાઈડ ગ્લાસમાં લાઇટ થાય કે પાછળ કોઈ ગાડી છે. બ્લાઇન્ડ સ્પોટ, જ્યાં તમે ના દેખી શકતા હોય ત્યાં તમને ડિટેક્ટ કરીને કે ત્યાં ભાઈ આ ગાડી છે, એટલે એને બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ કહેવાય. તો આ હતું બધું કોરોલા નું ઇન્ફોર્મેશન ડિટેલ્સ હતી, ટોયોટા કોરોલા SE. યા, અને એની પ્રાઇઝિંગની વાત કરીએ તો આ પણ $25,000 પ્લસ છે. તો એન્જિન બેવના સેમ હતા અને સિસ્ટમ્સ થોડી સિમિલર જ છે બધી. તો બેવ ગાડી $25,000 પ્લસ છે. તો આ હતી ટોયોટા કોરોલાની ડિટેલ્સ. તો ગાઈઝ આપણે આવી જઈએ હવે આપણી થર્ડ કાર પર, લાસ્ટ બટ નોટ લીસ્ટ. તો આવી ગઈ છે કિયા K4 LXS. હવે એમાં એન્જિનની વાત કરીએ તો 2.0 લિટર એન્જિન છે, જે પેલી બે ગાડીઓમાં છે એ આમાં છે. 4 સિલિન્ડર કાર છે, જે પેલામાં હતું એમાં આ છે. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે, જે પેલી બેમાં હતું એ પણ આમાં બી આ છે. આ ગાડી થોડીક વધારે ઇન્ટરેસ્ટિંગ કમ લાગી મને, હું તમને લાસ્ટમાં કહીશ. ફ્યુલ ઇકોનોમી જોવા જઈએ તો આપણે 29ની સિટીમાં પડે છે અને 39ની હાઈવે પર પડે છે. એવરેજ કમ્બાઇન્ડ એવરેજ કાઢવા જઈએ આપણે બેવની, સિટી એન્ડ હાઈવેની, તો આપણને 34ની પડે છે, 34 માઇલ પર ગેલનની. સિટિંગ કેપેસિટી જોવા જઈએ તો આ પણ 5 સીટર છે. ઇન્ટિરિયર ફીચર્સ જોવા જઈએ તો 12.3 ઇંચીસ વાઇડ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સાથે વાયરલેસ એપલ કારપ્લે એન્ડ એન્ડ્રોઈડ ઓટો મળશે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, તો આમાં સ્પીડોમીટરથી લઈને બધું જ આખી વન સ્ક્રીનમાં એડ છે. બીજું કે મલ્ટિપલ USB પોર્ટ્સ એન્ડ C ટાઈપ પોર્ટ્સ પણ છે એડ. વાયરલેસ સોફ્ટવેર અપડેટ છે, જેને OTA કહીએ આપણે. અને હા, બેસ્ટ ઓડિયો સિસ્ટમ છે આની. ઓડિયો સિસ્ટમ છે જે કંપની એને સેટલડ કરે છે, એ કંપનીનું નામ હાર્મન કાર્ડન છે, જે વન ઓફ ધ બેસ્ટ ઓડિયો સિસ્ટમ કંપની છે. એવી જ રીતે આપણે સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ છે. લેન કીપ એન્ડ ફોલોઈંગ એસિસ્ટ છે, તમને લાઇનમાં બી રાખે અને લાઇન ફોલો બી કરે એવી સિસ્ટમ છે. બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ છે ઓન હાયર ટ્રીમ્સ, એટલે આપણે જે મોડલ લેવાનું છે LXS એમાં છે ઓટોમેટિક મોનિટરિંગ સિસ્ટમ. તો બ્લાઇન્ડ સ્પોટ જે ડિટેક્ટ કરે
મેં તમને આગળ સમજાવ્યું એ. સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ, ગો એન્ડ સ્ટોપ. એટલે એનો મતલબ એવું છે કે ક્રૂઝ કંટ્રોલ પર ગાડી હોય ને એકદમથી કશું વચ્ચે આવી ગયું તો એની જાતે બ્રેક મારે, પાછું સાઈડ પર ગયું તો એની જાતે જે સ્પીડમાં જતી હતી એ સ્પીડમાં થઈ જાય, તમારે કશું કરવાની જરૂર નથી. એટલે ઓટોમેટિક સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ ગો એન્ડ સ્ટોપ સાથે છે. બીજી વાત કરીએ તો ડ્રાઈવર એટેન્શન વોર્નિંગ. જો તમે એક જ સાથે કશું બોલ્યા વગર ગાડી ચલાવતા હોય, હાથ છૂટી ગયો સ્ટીરિંગ પરથી, તો તમને બીપ કરે, મતલબ વોર્નિંગ આપે, અંદર સાઉન્ડ આપે કે ભાઈ તમારો હાથ સ્ટીરિંગ પર નથી, તમે ફટાફટ સ્ટીરિંગ પર લો. અને ત્યાં સુધી એ પેલી લેન એસિસ્ટ તો કરતું જ રહે. તમે જ્યાં સુધી મૂકો ના હાથ ત્યાં સુધી લાઇન ચેન્જ ના જ કરવા દે. પછી રિયર ઓક્યુપેન્ટ એલર્ટ છે. એટલે તમે ગાડી સ્ટાર્ટ કરી અને ઓટો લોક થઈ આ બધા દરવાજા અને પાછળ જે બેઠું છે એને લોક થયા પછી બી દરવાજો ખોલ્યો હોય તો ત્યાં તમને એટેન્શન આપે કે ભાઈ આ દરવાજો ખુલ્યો તો લોક થયા પછી તમે ચેક કરી લો એકવાર. એટલે ત્યાં સુધીની સિસ્ટમ છે આ ગાડીમાં. અને બીજી બધી બહુ જ સિસ્ટમ છે. ઓટો હાઈ બીમ, લો બીમ છે. અને લુક વાઇઝ તો તમે જોવો જ કેવી દેખાય છે. અને સેકન્ડ મને ગમી હતી આ ગાડી. જે પેલી બે ગાડીઓમાં ફીચર્સ છે એનાથી થોડા વધારે ફીચર્સ આમાં છે પણ ઓછા નહીં. અને પ્લસ પોઈન્ટ ટેકનોલોજી આમાં બહુ જ વધારે છે. બીજી વસ્તુ સ્ક્રીન, 12.3 ઇંચી સ્ક્રીન છે આમાં, ટચ સ્ક્રીન વિથ ડિજિટલ સ્પીડોમીટર ને બધું. એટલે વન સ્ક્રીન અને બધું પતી ગયું એમ, મતલબ બધું જ અંદર આવી ગયું. ડ્યુઅલ ક્લાઇમેટ કંટ્રોલ છે. મને મારી બાજુ 16 ડિગ્રી જોતું હોય, બાજુવાળાને 25 ડિગ્રી જોતું હોય તો ડ્યુઅલ ક્લાઇમેટ કંટ્રોલ છે. ને આ બધી સિસ્ટમ કિયા K4 LXS માં છે. અને બેસ્ટ મોડલ અને પ્રાઇઝિંગની વાત કરીએ તો મોડલ તો કિયા K4 LXS અને પ્રાઇઝિંગ આની $23,000 પ્લસ છે. $23,000 પ્લસ, એટલે પેલા 2થી 2,000 ઓછી અને ફીચર્સ એટલા જ છે. તો ગાઈઝ હવે આ જ હતી આપણી 3 ગાડી જે મેં સિલેક્ટ કરી હતી આપણા બજેટ પ્રમાણે. તો તમે જોઈ વિચારીને મને કોમેન્ટ કરો કે મારે કઈ ગાડી લેવી. अभी मजा आएगा ना भिड़ो. અને આપણા વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ તો કરતા જ રહો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ ના. આજના વિડીયોમાં તમારી એક કોમેન્ટથી મને થોડો સહયોગ મળી શકે છે. બાય બાય, ટેક કેર, સી યુ, લવ યુ ઓલ, બાય.